નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે કે જેની પરીક્ષા 4/4/2024ને ગુરુવારના રોજ લેવાવાની છે, તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને વધારે પ્રેક્ટિસ માટે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને એ પણ સોલ્યુશન સાથે। તો આ તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 કે જે 4/4/2024ને ગુરુવારના રોજ લેવાનું છે તેનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, આપેલા પ્રશ્નના જવાબ ટૂંકમાં લખો, જેના કુલ 4 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, ટમેટાને ક્યાં બહુ ઠંડી લાગે છે? તો જવાબ આવશે ટમેટાને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે। બીજો સવાલ, તોફાની બારકસને એક દિવસે શું થયું? તો તોફાની બારકસનો પગ એક દિવસ ગાળિયામાં ભરાતા ઊંધો લટકી પડ્યો। ત્રીજો સવાલ, ઘુવડ ક્યાં સૂવે છે? તો જવાબ આવશે ઘુવડ બખોલમાં સૂવે છે। ગુલામ રાણી જોકર કઈ રમતમાં આવે છે? તો ગુલામ રાણી અને જોકર ગંજી પત્તાની રમતમાં આવે છે। પ્રશ્ન નંબર 2, આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો, જેના કુલ 6 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, કાલિય નાગ વિશે 2-3 વાક્ય લખો। તો કાલિય નાગ યમુના નદીના ઊંડા ધરામાં રહેતો હતો। તેના ઝેરથી તે નદીનું પાણી ઝેરી થઈ ગયું। તે ખૂબ બળવાન હતો। તેની હજારો ફેણો વાદળની ગર્જનાની જેમ ફૂફાડા મારતી હતી। બીજો સવાલ, બોગરાજને સાથી કાબરના માળાની જગ્યા બદલવી પડી। તો ગોદામમાં દરરોજ સમડી આવે ને બચ્ચા ચી ચી કરતા પાંખો ફફડાવા લાગતા ને કિક્યારીઓ બંધ કરતા નહીં અને સમડીની નજર માળા તરફ જતી હતી। આ જોઈને બોગરાજને લાગ્યું કે સમડી બચ્ચાને ખાઈ જશે, તો આમ તેણે પોતાની ગોફણથી સમડીને પથ્થર મારતો રહ્યો, પણ સમડી ઉડીને બીજે થાંભલે બેઠી। અંતે બોગરાજને સમડી બચ્ચાને મારી નાખશે એ ડરથી કાબરના માળાની જગ્યા બદલવી પડી। ત્રીજો સવાલ, તમે જાદુ કે ચમત્કારમાં માનશો શા માટે? તો જવાબ આવશે કે હવે હું જાદુ કે ચમત્કારમાં માનીશ નહીં, કારણ કે આ પાઠમાં જાણવા મળ્યું તેમાં કોઈ જાદુ કે ચમત્કાર હોતો નથી। મિત્રો, આપણે ધોરણ 3થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે। મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના પણ સોલ્યુશન તૈયાર કરેલા છે અને વધારે પ્રેક્ટિસ અને વધારે અભ્યાસ માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને આ દરેક વસ્તુ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર મળશે, એટલે કે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો। અને સાથે સાથે આ બધી જ વસ્તુઓ સોલ્યુશન સાથે આપણે જવાબો સાથે આપણે તૈયાર કરેલી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સરસ અને સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ઝળહળતું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે। તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો અવશ્ય આ જૂના પ્રશ્નપત્ર, મોડલ પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી, જેથી કરીને તેઓ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે, સમગ્ર અસાઇનમેન્ટ છે, સમગ્ર પ્રશ્નપત્ર છે એની પીડીએફ પણ તમે મેળવી શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, આપેલ જાહેરાત પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। જુઓ તો અહીંયા શિવ કોઠી આઈસ્ક્રીમ દુકાન નંબર 7, ચીકુ સીતાફળ માવાનો આઈસ્ક્રીમ। હવે દુકાનદારનું નામ આપણને આપ્યું છે શિવાભાઈ પટેલ, મોબાઈલ નંબર આપણને અહીંયા આપેલો છે, સમય આપેલો છે સવારે 7 થી રાત્રિના 9 કલાક સુધી, સરનામું આપણને આપેલું છે અડતાળા, તાલુકો છે ગઢડા, જિલ્લો છે બોટાદ, શુભ પ્રસંગે ઓર્ડર મુજબ આઈસ્ક્રીમ પહોંચાડવામાં આવશે, આવું આપણને કાર્ડ આપવામાં આવેલું છે। તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, શિવ કોઠી આઈસ્ક્રીમ દુકાન કયા નંબરની દુકાન છે? તો શિવ કોઠી આઈસ્ક્રીમ દુકાન 7 નંબરની છે। બીજું, શિવ કોઠી આઈસ્ક્રીમમાં કયો આઈસ્ક્રીમ મળે છે? તો શિવ કોઠી આઈસ્ક્રીમમાં ચીકુ સીતાફળ માવાનો આઈસ્ક્રીમ મળે છે। દુકાનદારનું નામ જણાવો, તો દુકાનદારનું નામ શિવાભાઈ પટેલ છે। ચોથો સવાલ, શિવ કોઠી આઈસ્ક્રીમ કયા ગામમાં આવેલ છે? તો શિવ કોઠી આઈસ્ક્રીમ અડતાળા ગામમાં આવેલો છે। પાંચમો સવાલ, શિવ કોઠી આઈસ્ક્રીમ રાત્રે 10 વાગે આઈસ્ક્રીમ આપશે? તો જવાબ આવશે કે શિવ કોઠી આઈસ્ક્રીમ રાત્રે 10 વાગે આઈસ્ક્રીમ આપશે નહીં। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, કાઉન્સમાં આપેલા યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક છે। એમાં પહેલો સવાલ, મમ્મી ગુસ્સે થાય ખાલી જગ્યા કદી મારે નહીં? તો જવાબ આવશે પણ। બીજું, ખાલી જગ્યા દોડતો દોડતો ગામમાં ગયો? તો જવાબ આવશે હું। ત્રીજું, હું બપોરે જમવામાં સલાડ ખાલી જગ્યા? તો જવાબ આવશે લઈશ।
ચોથું, છાશ વલોવાથી માખણ ખાલી જગ્યા આવે છે, તો જવાબ આવશે ઉપર. પાંચમું, મારી પાસે ગુલાબનું ખાલી જગ્યા ફૂલ હતું, તો જવાબ આવશે 1. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, સૂચના મુજબ લખો, જેના કુલ 5 માર્ક્સ છે. ઉદાહરણ મુજબ લખો. પુરુષ તો સ્ત્રી, શેઠ તો શેઠાણી, ગાય તો બળદ. આડા અવળા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવીને લખો. ચકલી સંતાઈ નાનકડી ગઈ માળામાં, તો નાનકડી ચકલી માળામાં સંતાઈ ગઈ. ત્યાર પછી ત્રીજું, અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો. તો જો અહીંયા સવાર, પ્રભાત, ઉષા અને સાંજ જેવા શબ્દો આપેલા છે, તો સાંજ શબ્દ જે અલગ છે તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ. ચોથું, સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ બનાવીને લખો. તો આડો તો એનું થશે ઊભો અને ગાગર તો એનું થશે સાગર. પાંચમું, લીટી દોરેલ શબ્દને સ્થાને વિરોધી શબ્દ લખી વાક્ય ફરીથી લખો. હું આજે ખૂબ આનંદમાં છું, તો એમાં આનંદનું વિરુદ્ધાર્થી થશે દુઃખ, એટલે કે અહીંયા વાક્ય બનશે હું આજે ખૂબ દુઃખમાં છું. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, તમને ગમતી કોઈ પણ એક વાર્તાનું લેખન કરો, જેના કુલ 5 માર્ક્સ છે. તો જુઓ, કનુ અને મનુ ગાઢ મિત્રો હતા. તેઓ સાથે હરતા ફરતા, સાથે નિશાળે જતા અને વર્ગમાં પણ સાથે જ બેસતા. બંને મિત્રો તેમના ગામ પાસે આવેલા જંગલમાં ફરવા ગયા. તેઓ જંગલમાં 2-3 માઇલ ચાલ્યા, ત્યાં તેમને દૂરથી એક રીંછ આવતું દેખાય. બંને મિત્રો ગભરાઈ ગયા. ત્યાંથી ભાગીને ક્યાંય જઈ શકાય એટલો સમય પણ તેમની પાસે ન હતો. કનુને ઝાડ ઉપર ચડતા આવડતું હતું, તે દોડીને ઝાડ ઉપર ચડી ગયું. મનુની ઝાડ ઉપર ચડતા આવડતું ન હતું, તે વિચારમાં પડી ગયો. એકાએક તેને એક યુક્તિ સૂજી, તો જમીન ઉપર મળદાની જેમ સૂઈ ગયો. રીંછ મનુ પાસે આવ્યું, તે મનુની આસપાસ ફરીને મનુને સૂંઘવા લાગ્યું. મનુ હલનચલન કર્યા વગર ચૂપચાપ પડ્યો. તેણે પોતાનો શ્વાસ રોકી લીધો હતો, તેથી રીંછ તેને મરી ગયેલો સમજી અને ચાલ્યું ગયું. પછી કનુ ઝાડ પરથી નીચે ઉતર્યો. મનુ પણ ઊભો થઈ ગયો અને મનુને પૂછ્યું કે રીંછ કાનમાં શું કહ્યું? તો મનુએ જવાબ આપ્યો કે મને કાનમાં કહ્યું કે વિપત પડે ત્યારે આપણો સાથ છોડીને ભાગી જનાર મિત્રથી સાવચેત રહેવું. કનુના સ્વાર્થ પર મનુએ કરેલા કટાક્ષને કનુ સમજી ગયો. શરમને લીધે તે કંઈ જ બોલી શક્યો નહીં. બંને મિત્રો ઘર તરફ પાછા વળ્યા. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દમાં 5-6 લીટીમાં લખો, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એક સરસ મજાનું ચિત્ર આપણને આપવામાં આવેલું છે. ઉત્તરાયણનું ચિત્ર છે. તો જોઈએ આપણે એના ઉપરથી 5 વાક્યો. આ ચિત્રમાં પતંગ ચગાવતા બાળકો દેખાય છે. ચિત્રમાં એક છોકરી અને 2 છોકરા દેખાય છે. ચિત્રમાં 3 લાંબી દોરીઓ દેખાય છે. ત્રણેય દોરી સાથે અલગ અલગ પતંગ બાંધેલી છે. ત્રણેય પતંગની પાસે ABC લખેલા છે. ત્રણેય બાળકોની પાસે 1, 2 અને 3 એવા નંબર લખેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, સૂચના મુજબ કરો, જેના કુલ 5 માર્ક્સ. એમાં પહેલું, નીચે આપેલ શબ્દમાંથી 2 નવા શબ્દ બનાવો. એમાં ભાવનગર, તો એમાં નગર આપ્યું છે, ભાવ બનશે અને વન બનશે. ત્યાર પછી સરસ મજાની જાહેરાત આપેલી છે કે ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 શરૂ થવા જઈ રહી છે, તેના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે તૈયાર કરેલા છે, જેની અંદર તમને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન, ત્યાર પછી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે, અને જે અસાઇનમેન્ટ આપણે બનાવેલા છે વધારે અભ્યાસ માટે, તો આ અસાઇનમેન્ટ, જૂના પ્રશ્નપત્ર અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર મળવાના છે. સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકો છો, અને એ પણ જવાબ સાથે, સોલ્યુશન સાથે મળવાના છે. અસાઇનમેન્ટ પણ સોલ્યુશન સાથે મળવાના છે. તો ખૂબ જ આ અસાઇનમેન્ટ જે છે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે. પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ હોય, ખૂબ ચાન્સીસ હોય એવા આપણે ક્વેશ્ચન, સવાલો આની અંદર મૂકેલા છે. તો દરેક વિદ્યાર્થીઓએ, વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય ખરીદી લેવા, જેથી કરીને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો. વોટ્સઅપ પર PDF મેળવવા માટે 70 46 22 22 54 અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. બીજો સવાલ, નીચે આપેલ શબ્દમાંથી સમાન અર્થવાળા શબ્દો શોધી અને સામસામે ગોઠવો. વૈરાગી, તો એનું થશે સંન્યાસી, અને વિનંતીનું થશે આજીજી. નીચે આપેલ પરિસ્થિતિ પછી એક વાક્ય લખો. આજ સવારે ઉઠીને મેં જોયું કે મારે તો ઓફિસે મોડું થઈ ગયું છે. ચાલો, તો આ એનો જવાબ હતો. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 4ના એક નવા વિષયની. આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, તેના ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે, અથવા તો તેનું જે અસાઇનમેન્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF સાથે. આ વિડીયો અને PDFની લિંક નિયમિત મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો.